રાજકોટમાં રાત્રે કર્ફ્યુના કારણે 30% ટ્રાન્સપોર્ટ વ્યવસાય ઠપ થઈ ગયો છે, જેના કારણે ટ્રાન્સપોર્ટરોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। રાત્રે કર્ફ્યુના કારણે રાજકોટના 250થી વધુ ટ્રાન્સપોર્ટરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, ત્યારે હાલ કર્ફ્યુને કારણે ટ્રાન્સપોર્ટરોને શહેરના બહારથી લોડ કરવા માટે ₹1000થી 4000 ચૂકવવા પડે છે, જેમાં ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશને જિલ્લા કલેક્ટરમાં રજૂઆત કરી હતી અને લેખિત રજૂઆત કરી હતી। તેની સાથે રજૂઆતમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયને રાત્રે કર્ફ્યુમાંથી મુક્તિ આપવા માટે ટ્રાન્સપોર્ટરોની માંગણી છે। આ સાથે રાત્રિના 11 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી મજૂરોને ઘરે પહોંચવાની મંજૂરી પણ આપવામાં આવે તેવી પણ પત્રમાં માંગ કરવામાં આવી હતી। પરિસ્થિતિ જે રાત્રિના 9 વાગ્યાથી કર્ફ્યુ લાગુ પડી જાય છે, એના કારણે ટ્રાન્સપોર્ટરોને માલ લોડિંગ કરવામાં ખૂબ મુશ્કેલી આવી રહી છે। સામાન્ય રીતે અમારે રાત્રિના 9 વાગ્યા પછી ટ્રકો સિટીમાં એન્ટ્રી થતી અને માલનું લોડિંગ થતું, જે હાલ અમારે સાંજે 5 વાગ્યા સુધીમાં જે કાંઈ માલ બુક કર્યો હોય એ લોડિંગ કરી અને ગાડીઓ સિટીની બહાર રવાના કરી દેવી પડે છે।